ઓકે, શું નામ છે તમારું? વિજયભાઈ ગોસ્વામી। આ ગરબી મંડળની સ્થાપના 1962માં ભીખુભાઈ ગોસ્વામીએ કરેલી અને પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે જ એના એક ધ્યેય હતા। એમને કુદરતી એવા કલાકારો અને ડાયરેક્ટરો મળ્યા કે જેમ કે ટપુભાઈ દેગામા રેડિયો આર્ટિસ્ટ હતા, વાલજીભાઈ ડાબી કે એની 300થી ઉપર કેસેટો રિલીઝ થયેલી છે। આવા કલાકારોના સાથ અને સહકારથી આ ગરબી મંડળ ઉત્તરોત્તર પ્રગતિના પંથે જઈ રહી છે। કેટલા વર્ષથી ગરબી કરો છો? કયો રાસ વખણાય છે ખાસ? અમારો સોળંગા રાસ। સોળંગા રાસમાં એવું છે કે સોળંગામાં 16 દીકરીઓ રમતી હોય, એમાં 8 પટલાણીનો ડ્રેસ હોય, 8 પટેલનો ડ્રેસ હોય, એટલે આપણી ભાષામાં કહીએ કે કાન ગોપી, કે એ સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાતમાં પણ કોઈ કરી નથી શકતું। એનું કારણ એક જ છે કે સોળંગામાં એક દીકરી જો ચોટલો આપણો જેમ ગૂંથાતો એવી રીતે એને ગૂંથવાનો હોય છે। જો એમાં એક ભૂલ કરે તો આખો સોળંગો ફેલ થઈ જાય। પણ સોળંગો અમે 1992માં શિમલા ખાતે કોમ્પિટિશન ગયા ત્યારે 2nd નંબર લઈ આવ્યા। એવી જ રીતે ઊનામાં અમે ગયા હતા, અહીંયા 1st નંબર લઈ આવ્યા। મથુરામાં ગયા હતા, મથુરા એટલે તો કાનુડાનો એક ગામ છે, મથુરા નગરી કહેવાય કાનુડાની। ત્યાં સોળંગામાં કાનુડાને અમે બેસાડીને, અત્યારે માખણનો તો જમાનો નથી પણ ડ્રાયફ્રૂટ છે, ચોકલેટ છે, આવું અમારા સોળંગા રાસમાં જોડે। એ સોળંગા રાસ જોવો એક લાવો છે, તો જાહેર જનતાને અમારે નમ્ર વિનંતી આ જોવા પધારો અને આપણી સંસ્કૃતિને દિન પ્રતિદિન પ્રગતિ થાય એવો અમને સાથ સહકાર આપો। પ્રથમ દિવસ છે, સોળંગા રાસ ક્યાં નોરતે છે ખાસ? સોળંગા રાસ અમે બીજા નોરતેથી ચાલુ કરે, કારણ કે પ્રથમ નોરતે એની તૈયારીના રૂપે બાંધવું આ બધું કરવું સમયના હિસાબે બીજા નોરતેથી દશેરા સુધી અમારો આ સોળંગા રાસ રાતે 11:30 ચાલુ થઈ જાય છે। તો એ ઓછામાં ઓછો 45 મિનિટ ચાલે છે અને આપ જોશો તો વારંવાર જોવા આવવાનો આપને અંતરાત્માથી મન થશે।